દર્શ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સ્કૂલે જાઉં છે એમ ને? હે જોઈ લ્યો અહીંયા એક બાજુ ગલકાનું શાક ચડે છે મસ્ત મજાનું, અને અહીં બાજુમાં રોટલા બનાવે છે, અને આ છે બે મરચા, લાલ મરચા છે ભાઈ, એને શેકવાના છે. શેકીને ખાવાના છે ભાઈ. આજે તો જોઈ લ્યો ભાઈ, શેકીને ખાવાના છે. હું રોટલો કરું તો તમે શેકી દો ને બે મરચા. શેકી હાલવાના. હવે મરચા શેકીએ અને અહીંયા રોટલા બને છે, અને રોટલાનો ભાઈ આ તો ગલકાનું શાક છે ભાઈ. એવું ચોરીને ખાવાનું છે. ચોરીને ખાવાનું જોઈ લ્યો ભાઈ. તો આવી જાવ, ગલકાનું શાક અને ભાઈ મરચા અને સલાડ થઈ ગયું કટ? સલાડ તો કરી જ નાખ્યું છે ને તે, કે મેં કર્યું છે એટલે જ તમે કહો છો કે કર્યું. તો તું મને પૂછે છે એટલે કહું છું. આ તો તમે જ કરતા હતા એટલે પૂછ્યું કે થઈ ગયું કટ એમ. તો એ થઈ ગયો, તને દેખાય તો છે. લેણે કર્યું ને એટલે બોલાવા હાટું ભાવ ખાય થોડોક કે તું કે તારા મોઢે હે ને. તો આવી જાવ બધા ગલકાનું શાક અને બાજરાનો રોટલો ખાવા માટે મસ્ત મજાનો. શેકેલા મરચા લાલ ખાવા માટે કેરી, મૂળો, ડુંગળી. તો ચાલો ભાઈ આવી જાવ. હાલો, મસ્ત મજાનો વ્યૂ છે, જોઈ લ્યો ભાઈ, સનસેટ વ્યૂ. જોઈ લ્યો પબ્લિક. This is the view of sunset. તો જો આ ફળ છે ને એ લઈ આવ્યા છીએ અમે. આ વખતે માર્કેટ ગયા હતા ને ત્યાંથી મળ્યું હતું માર્કેટમાં. તો જણાવો આ ફળ કયું છે, ફળનું નામ શું છે? એ જો એમાંથી આવું નીકળ્યું છે, જો આવી રીતના. તો આ સીતાફળ છે કે શું છે? આને શું કહેવાય? રામફળ છે. રામફળ. રામફળ છે. જો ભાઈ આ રામફળ જો આવું હોય છે. પહેલી વાર ટ્રાય કરવા લાવ્યા છે. સારું છે. પહેલી વાર ટેસ્ટ કરવા માટે લીધું છે ભાઈ. આ છે ને, બાકી જોઈ લો છે ભાઈ. સીતાફળ થી થોડું સિમિલર છે. આમ સીતાફળ તો ના જ કહી શકીએ. એની અંદર સીતાફળમાં જેવા બિયા નીકળે ને એવા જ બિયા નીકળે છે, અને અંદર વેચી પણ એવી જ છે. જોઈ લો મસ્ત. એક પીસ છે ને એ આવ્યું છે ભાઈ 20 રૂપીસનું છે, 20 રૂપિયાનું.
અને આ રીતનું છે ભાઈ. આ રીતે લઈ આવ્યા ત્યારે એકદમ કડક હતું, પછી એને એક દિવસ કાપડમાં વીંટીને રાખ્યું કપડામાં, તો મસ્ત પાકી ગયું છે. તો હાલો ભાઈ હવે એને ખાવા માંડીએ. જો આ રીતે છે. તો આઈ હોપ કે આજનો વિડીયો તમને અમારો સારો લાગ્યો હશે. તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દો, અને મારા ફેસબુક પેજને ફોલો કરો. તો મળીશું હવે પાછા બ્લોગ સાથે. બાય. જય શ્રી કૃષ્ણ. Love you.